યુનિટ નંબર 6 રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના બીજા ભાગમાં આપણે આજે લોજિસ્ટિક્સ અને જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વિશે અભ્યાસ કરશું. હવે લોજિસ્ટિક્સની આપણે વ્યાખ્યા જોઈએ તો લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ that plans, implements and controls the efficient flow of storage of goods, services and related information in order to meet customers' requirement. હવે લોજિસ્ટિક મેનેજમેન્ટ એટલે કે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે સાધનોના સંગ્રહ, સેવાઓ તથા તેને લગતી જે માહિતી છે તેનું વ્યવસ્થિત અને કાર્યક્ષમ ફ્લો જળવાઈ રહે તેના માટેનું પ્લાનિંગ એટલે કે આયોજન, ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ અને કંટ્રોલ એટલે કે નિયંત્રણ. તો ગ્રાહકોની જે સેવા માટે અને તેમની જરૂરિયાત સંતોષવા માટેનું વ્યવસ્થિત પ્લાનિંગ અને મેનેજમેન્ટ એને આપણે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ કહીએ છીએ. આજે જ્યારે બિઝનેસ છે એ વૈશ્વિક સ્તરે થાય છે તો તેમાં ઉત્પાદનો અને સેવાઓનું કાર્યક્ષમ રીતે અને સમયસર આદાન પ્રદાન મળી રહે કે જ્યાંથી ઉત્પાદન સ્થળેથી તેના વપરાશ સ્થળે એનું વ્યવસ્થિત અને સુચારું ફ્લો જળવાઈ રહે, એનું આપૂર્તિ જળવાઈ રહે તેના માટેનું સંચાલન એટલે લોજિસ્ટિક્સ. હવે લોજિસ્ટિક્સના આપણે ફાયદા જોઈએ તો છે એડવાન્ટેજ ઇન લો કોસ્ટ સોર્સિંગ ઓફ કોમ્પોનન્ટ્સ એન્ડ લેબર્સ એન્ડ એક્સપર્ટીઝ, એટલે કે સાધનો અથવા તો સામાન, લેબર એટલે કે મજૂરી અથવા વર્ક અને એક્સપર્ટીઝ એટલે કે જે નિષ્ણાંતો છે તેમની સેવા, એનું આપણે આઉટસોર્સિંગ કરી શકીએ. આઉટસોર્સિંગ એટલે કે તેને આપણા ઓર્ગેનાઇઝેશનમાં તેમને રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ તે કામ આપણે બહારથી અને ઓછા ખર્ચે કરાવી શકીએ કે જેથી આપણા ટોટલ ઓપરેશન કોસ્ટમાં બચાવ થાય. હવે જ્યારે આપણે સામાન કે સેવા બહારથી લેતા હોઈએ તો તેનું સપ્લાય યોગ્ય રીતે અને સમયસર જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે અને તેના કારણે આપણે બિઝનેસમાં ફાયદો લઈ શકીએ છીએ. ઇન્ક્રીઝડ માર્કેટ એટલે કે માર્કેટ છે હવે એનો વ્યાપ આપણે વધારી શકીએ છીએ. ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ લોજિસ્ટિક્સ કેન ઇન્ક્રીઝ ધી કંપનીઝ માર્કેટ વેલ્યુ વિથ અ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓન રેવન્યુઝ એન્ડ કોસ્ટ. હવે જેટલું આપણું લોજિસ્ટિક્સ છે એ સુચારુ રીતે અને વ્યવસ્થિત રીતે ચાલશે એટલું આપણે માર્કેટનો વધારે ફેલાવો કરી શકીએ, જેથી આપણે બિઝનેસ છે એનું ટર્નઓવર વધશે અને ટર્નઓવર વધવાથી જે આપણે ફાયદા થશે, જે પ્રોફિટ થશે એ વધારી શકીએ છીએ. હવે in logistics and supply chain management, continuous development and growth are essential to smooth the progress of healthy and constant growth. હવે અહીં વિકાસ માટે સતત આપણે પ્રયત્નશીલ રહેવું પડે છે કે જેથી આપણે બિઝનેસનો સતત વિકાસ કરી શકીએ, એનું ગ્રોથ કરી શકીએ અને જે મજૂરી છે કે કાચો માલ છે કે ફ્યુલ છે એનું આપણે આઉટસોર્સિંગ કે બીજે ક્યાંયથી આપણે મેળવી શકતા હોઈએ ઓછા ખર્ચે તો તે મેળવી અને આપણે નફામાં વધારો કરી શકતા હોઈએ છીએ. ગ્લોબલ લોજિસ્ટિક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ડિસિઝન મેકિંગ. હવે જ્યારે આપણે ગ્લોબલ લોજિસ્ટિક્સની વાત કરતા હોઈએ તો સમગ્ર વિશ્વની વાત આવે
વિશ્વમાં અત્યારે કયા ટ્રેન્ડ ચાલી રહ્યા છે, શું ચાલી રહ્યું છે, અને તેના મુજબ આપણે બિઝનેસનું પ્લાનિંગ કરીએ તો આપણે માર્કેટમાં વિસ્તાર કરી શકીએ અને નફામાં પણ વિસ્તાર કરી શકીએ. આજે જ્યારે બિઝનેસ વૈશ્વિક સ્તરે થઈ ગયું છે તો ઉત્તમ કક્ષાની સેવાઓ અને સમયસર સેવાઓ અને સપ્લાય ઈચ્છનીય હોય છે, તો તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઇમ્પ્રૂવ કસ્ટમર સર્વિસ થ્રુ સેવિંગ ટાઈમ ઓન ઓર્ડર્સ. હવે આપણે જે ઓર્ડર આપણે મળેલું છે તેની સમયસર ડિલિવરી કરીએ તો તેના માટે આપણી લોજિસ્ટિક સિસ્ટમ છે એ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ છે તે ખૂબ જ મજબૂત અને કાર્યક્ષમ હોવી જોઈએ કે જેથી કરીને આપણે સમયસર ડિલિવરી આપી શકીએ. અને જો આપણી લોજિસ્ટિક મેનેજમેન્ટ સિસ્ટમ છે એ એકદમ પરફેક્ટ હોય તો આપણે જે શિપિંગ ટાઈમ છે, રિસીવિંગ છે અને ટ્રેકિંગ છે એમાં સમયમાં બચાવ કરી શકીએ છીએ અને જેથી કરીને ગ્રાહકોને ઉત્તમ કક્ષાની સેવા આપણે પૂરી પાડી શકીએ છીએ. ઇન્વેન્ટરી કેન બી રિડ્યુસ્ડ યુઝિંગ જસ્ટ ઇન ટાઈમ શિપિંગ. હવે જસ્ટ ઇન ટાઈમ શિપિંગની વાત કરીએ તો જ્યારે જરૂર પડે ત્યારે જ આપણે શિપિંગનો ઉપયોગ કરતા હોઈએ, એટલે કે રો મટીરિયલ છે એની ડિલિવરી આપણે ત્યારે જ ઓર્ડર આપણે કરશું અને એની ડિલિવરી ત્યારે જ લેશું જ્યારે આપણે જરૂર હોય છે અને જે આપણે ઓર્ડર મળે એનું જ આપણે શિપિંગ કરશું. તો તેના કારણે સમય તથા ઇન્વેન્ટરી કોસ્ટમાં બચાવ કરી શકીએ છીએ. તો હવે જોઈએ કે જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ એન ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ in which the products are manufactured or purchased and stocked in warehouse only when there is actual customer demand. કે જ્યારે આપણે ખરેખર કોઈ ઓર્ડર મળે છે ત્યારે જ આપણે રો મટીરિયલ પરચેસ કરશું, ત્યારે જ આપણે પ્રોડક્શન કરશું અને તેનું ફિનિશ્ડ કે સેમી ફિનિશ્ડ ગુડ્સ જે સામાન હોય છે તેનું આપણે વેરહાઉસમાં સ્ટોક કરશું. હવે તેના કારણે વેસ્ટેજ ઘટે છે અને જે પ્રોડક્શન કોસ્ટ છે તેમાં પણ આપણે બચાવ કરી શકીએ છીએ. ઘણીવાર આપણે ઓવર પ્રોડક્શન એટલે કે જરૂર ન હોય ત્યારે પ્રોડક્શન આપણે કરીએ તો તેના કારણે જે ફિનિશ્ડ ગુડ્સ છે એ સમય સાથે ક્યારેક બગડી જતા હોય છે, તો એ પણ એક જાતનું વેસ્ટ છે જેને આપણે રિડ્યુસ એટલે કે ઓછું કરી શકીએ. જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગની આપણે વાત કરીએ તો હવે જેમ આપણે જોયું જસ્ટ ઇન ટાઈમ શિપિંગ એટલે જ્યારે જરૂર હોય ત્યારે જ શિપિંગ કરવું, એમ જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગ એટલે જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ પ્રોડક્શન કરીએ તો તેને જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન સિસ્ટમ કહેવાય છે. આ પદ્ધતિ 1960 અને 70ના દાયકામાં જાપાનની ટોયોટા મોટર્સ કંપનીએ વિકસાવેલ હોવાથી તેને ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હવે જસ્ટ ઇન ટાઈમ વિશે વાત કરીએ તો ઇટ ઇઝ અ મેથોડોલોજી એઇમ્ડ એટ પ્રાઇમરીલી રિડ્યુસિંગ ટાઈમ્સ વિધિન ધી પ્રોડક્શન સિસ્ટમ એઝ વેલ એઝ રિસ્પોન્સ ટાઈમ્સ ફ્રોમ સપ્લાયર્સ એન્ડ ટુ કસ્ટમર્સ. હવે જસ્ટ ઇન ટાઈમ પદ્ધતિ છે એ પ્રોડક્શનમાં સમયગાળો ઘટાડવાની પદ્ધતિ છે તથા તેમાં સપ્લાયર્સનું પણ જે રિસ્પોન્સ ટાઈમ છે એટલે કે સપ્લાયર તરફથી પણ આપણે સામાન રો મટીરિયલ છે એ ઝડપથી મેળવી શકીએ અને આપણે કસ્ટમરને ઝડપથી ડિલિવરી આપી શકીએ તેની પણ વાત કરવામાં આવેલી છે. The just-in-time inventory system is a management strategy that minimizes the inventory and increases efficiency. હવે જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ અને જરૂર હોય તેટલું જ પ્રોડક્શન કરશું કે જેથી કરીને ઇન્વેન્ટરીનું લેવલ આપણે એક યોગ્ય લેવલે અથવા તો ઓછામાં ઓછા લેવલે આપણે જાળવી રાખશું. હવે તેના કારણે ઓર્ગેનાઇઝેશનની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. The success of just-in-time
process relies on steady production, high quality workmanship, no machine breakdowns and reliable suppliers. હવે આપણે જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન સિસ્ટમ છે એની સફળતાનો આધાર સ્થિર પ્રોડક્શન એટલે કે સ્થિર ઉત્પાદન, ઉચ્ચ કક્ષાનું કારીગરી એટલે કે જો સ્કિલ્ડ વર્કર હોય તો, અને મશીનનું બ્રેકડાઉન એટલે કે મશીનમાં કોઈ બગાડ ન થાય, બગાડો ન આવે, ખરાબી ન આવે એના ઉપર, તથા વિશ્વસનીય સપ્લાયર ઉપર આધાર રાખે છે. એટલે કે આપણું પ્રોડક્શન છે એ નિયત દરે થવું જોઈએ, આપણા જે કારીગરો છે એ કુશળતાવાળા હોવા જોઈએ, મશીન છે એમાં જલ્દીથી કોઈ ખરાબી ન આવવી જોઈએ, તથા આપણા સપ્લાયર છે એ પણ સમયસર આપણે કાચા માલની ડિલિવરી આવે તો જ આ પ્રોસેસ, આ સિસ્ટમ છે તે સફળ થઈ શકે છે. હવે જસ્ટ ઇન ટાઈમ પદ્ધતિ સાથે કાનબાન કરીને પદ્ધતિ પણ એની સાથે જ ઉપયોગમાં લેવાતી હોય છે. કાનબાન પદ્ધતિ છે એ પણ જાપાનમાં વિકસેલી એક પદ્ધતિ છે અને તાઇચી ઓનો નામના એક એન્જિનિયરે એનો વિકાસ કરેલો છે અને તે પણ ટોયોટા મોટર્સમાં જ એમ્પ્લોયી હતો. હવે ધ સિસ્ટમ હાઇલાઇટ્સ પ્રોબ્લેમ એરિયાઝ બાય મેઝરિંગ લીડ એન્ડ સાયકલ ટાઈમ્સ અક્રોસ ધી પ્રોડક્શન પ્રોસેસ. હવે આ પદ્ધતિમાં ટોટલ લીડ ટાઈમ અને સાયકલ ટાઈમનો અંદાજ મેળવવામાં આવે છે અને તેનો અંદાજ લઈ અને ક્યાં ક્યાં ફ્લોમાં, પ્રોડક્શનના ફ્લોમાં ક્યાં ક્યાં કોઈ પ્રોબ્લેમ છે તેનો આપણે અંદાજ મેળવશું કે જેથી કરીને આપણે ઇન્વેન્ટરીનું મહત્તમ સ્તર નક્કી કરી શકશું કે જેથી પ્રોડક્શન છે એ એક નક્કી કરેલી મર્યાદામાં જ થાય કે જેથી કરીને આપણે ઓવર પ્રોડક્શન ન કરતાં અટકીએ, કે જેથી કરીને ઇન્વેન્ટરી ઉપર બોજો આવતું અટકે. એટલે જ્યારે જરૂર હોય અને જેટલી જરૂર હોય તેટલું જ પ્રોડક્શન થઈ શકે. હવે જસ્ટ ઇન ટાઈમના ફાયદા જોઈએ તો એમાં પ્રોડક્શન રન છે એ ટૂંકા હોય છે કે જેથી કરીને એક પ્રકારના પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કર્યા પછી આપણે બીજી પ્રકારના પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જલ્દીથી શરૂ કરી શકીએ છીએ. હવે આમાં ઇન્વેન્ટરી લેવલ એક ચોક્કસ મર્યાદા સુધી આપણે જાળવવાનું હોય છે કે જેથી કરીને જે વેરહાઉસ છે એની જરૂરિયાત ઘટે અને ટોટલ ઇન્વેન્ટરી કોસ્ટમાં પણ ઘટાડો આવે. રો મટીરિયલમાં થતા રોકાણમાં પણ બચાવ થાય છે કે આપણે જેટલું જરૂર હોય તેટલું જ રો મટીરિયલ પરચેઝ કરશું, કે જેટલું આપણે ઓર્ડર મળેલું હોય એટલું જ આપણે પ્રોડક્શન કરશું કે જેથી ટોટલ રો મટીરિયલમાં થતા ઇન્વેસ્ટમેન્ટમાં આપણે બચાવ કરી શકીએ. તેમાં જે રોકાયેલા નાણાં હોય એમાં આપણે ઘટાડો લઈ આવી શકીએ. તેના અમુક ગેરફાયદા જોઈએ તો તે છે પોટેન્શિયલ ડિસ્ટ્રપ્શન્સ ઇન સપ્લાય ચેઇન. હવે જો સપ્લાય ચેઇનમાં કોઈ પણ જાતનું વિક્ષેપ આવે તો આ પદ્ધતિ છે એ સફળ થઈ શકતી નથી. કે ધારો કે આપણે સપ્લાયર છે એ રો મટીરિયલ સમયસર પૂરું ન પાડી શકે, જો તેને ત્યાં કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન થયું હોય કે રસ્તામાં ડિલિવરી સમયે પણ કંઈ પ્રોબ્લેમ આવે તો આ પદ્ધતિ સફળ થઈ શકતી નથી અને તેને કારણે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. અચાનક કોઈ ઓર્ડર આવે જેના માટે આપણે તૈયાર નથી તો તેનું પણ આપણે સમયસર પ્રોડક્શન અને તેની ડિલિવરી સમયસર કરી શકતા નથી. આ ઉપરાંત ક્યારેક આપણે ડિલિવરી કરતા હોઈએ ને શિપિંગમાં કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ આવે તો પણ આ પદ્ધતિ એટલી સફળ રહેતી નથી. આ હતા જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના ફાયદા અને ગેરફાયદા.